જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરની વિસ્તારની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે નોંધાતા IHIVના આંકડા જોવા જઈએ તો એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ મેલેરિયાનો એક કેસ જ્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયાના કોઈ પણ કન્ફર્મ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ તાવના 316 અને તાવના 317 કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના 78 અને ટાઇફોઇડના એક ઉપરાંત જે છે એ ઝેરી જે કમળાનો તાવ જે છે એના 2 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. આ ઉપરાંત કોઈ પણ રોગચાળાના આંકડા છે એ નોંધાયેલા નથી. જી ગત સપ્તાહ એની પહેલાના સપ્તાહ જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના કેસોમાં ગરમીને કારણે હાલ જે છે ઘટાડો નોંધાયેલો છે. જી હાલ જોવા જઈએ તો સવારે થોડોક આંશિક ઠંડી ઉપરાંત બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઘણી વખત જે છે વાયરલ ઇન્ફેક્શન વકરવાની શક્યતા છે. લોકોએ ખાસ કરીને પરેજી છે એ રાખવી જોઈએ. બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું, બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.